જય માતાજી. આજનું પેકેજ સજુબા જગતસિંહ ઝાલા એમના તરફથી જ લગભગ 3 પેકેજ એમને આપેલા છે દાનમાં. તો પહેલાં તો એ સજુબાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને એવી દીકરીઓને દાન આપ્યું છે જે નિરાધાર છે, જેનો કોઈ આધાર નથી, જેનું આગળ પાછળ કોઈ નથી, એવી દીકરીઓને પેકેજ આપ્યું છે. એટલે પહેલાં તો દિલથી ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. આપણી જોડે અત્યારે બેન આવ્યા છે. શું નામ છે બેટા તમારું? હિરલબેન. આ દીકરી બા છે. ગામ કયું છે બેટા તમારું? કંકાપુરા. અચ્છા, કંકાપુરાથી દીકરી આવે છે. તમે બોરસદ તાલુકો. અચ્છા, 2 બહેનો છે અને બંનેના લગ્ન હજુ જોડાવ્યા નથી, જોવડાવવાના છે, પણ ટૂંક સમયમાં એટલે કહેવાય ને કે એક જ અઠવાડિયામાં લગ્ન લેવાના છે. બિકોઝ ઓફ કે એમના ફાધર બહુ સિરિયસ છે, જેમની બંને કિડની ફેલ છે અને ડૉક્ટરે કહી દીધું છે કે ભાઈ સેવા કરો. હું કહું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા પપ્પા જલ્દી સાજા થઈ જાય. લીવર બી જતું રહ્યું છે. હા, એવું છે. આપ જેમ બને એમ વહેલું લગ્ન કરજો એવું કીધું છે. બધાને મદદથી થાય છે જે થાય. અચ્છા, બરાબર. આપ આપના ફૈબા છો? કુટુંબી ફૈબા. કુટુંબ લઈને આવીશું એમને કે હાડો એટલે સેવાનું કામ કરે આ બરાબર ફૈબા છે, જેમને મારી રીલ જોઈ હતી અને રીલમાં એમને ખ્યાલ આવ્યો કે બેન આવી રીતે પેકેજ આપે છે. તો એમનો ફોન આવ્યો. મેં કીધું કંઈ વાંધો નહીં, દીકરી બાઉને લઈને તમે અહીંયા પધારજો, આપણાથી જે થશે એ સેવા કરીશું. કેટલો ટાઈમ થયો બેટા બીમાર થઈ પપ્પાને? 1.5-2 મહિના થઈ ગયા. 1.5-2 મહિના થઈ ગયા. વધારે એમ 6 વધારે તો થઈ ગયેલા. અચ્છા, પણ 1.5-2 મહિના તો ખાટલા વાસે. અચ્છા. પહેલા તો થઈ જાય લોકો ના 1.5 મહિના તો આ જ પોઝિશનમાં. અત્યારે મને એમ કીધું કે મારે 10 માણસ જમાડવાની મારી તાકાત નહીં, એટલે મારું ઓછું પાણી આવી ગયું, તો હું શું કરું એમ. કંઈ વાંધો નહીં બેટા, ચિંતા નહીં કરવાની. હવે શું કરીએ, આવા પરિવારમાં હવે મારી જોડે તો કંઈ શબ્દો જ નથી બોલવા માટે. તમારી કન્ડિશન હું સમજી શકું છું, પણ મમ્મીને સપોર્ટ કરજો, પપ્પાને જેટલી થાય એટલી પપ્પાની સેવા કરજો અને મારાથી જેટલી થાય એટલી સેવા હું કરું છું. અને હું તો કહું, અત્યારે સગાવાલા બી આવા ટાઈમે છે ને કોઈ સામું નથી જોતું. પણ બેન, તમે આંગળી ચીંધ્યાનું બેન તમને પૂન છે. તમે જે આંગળી ચીંધીને કે બેટા અહીંયા તમને આ રીતે મળે છે, એનું એ તમને પૂન મળશે. હિંમત રાખો બેટા, રડશો નહીં. કુદરત સાથ આપશે. કાળા માથાનો માનવી સાથ આપે કે ના આપે, કુદરત આપશે. જો આ દાતાઓ આવી જાય છે ને, આવી જાય છે ને, કારણ કે આ હજુ માનવતા જીવતી છે, હજુ પૃથ્વી પર માનવતા જીવતી છે ને. આવા નવા કોઈ દાતાઓ મળશે ને, તમારા જેવા દીકરી બાઓ હશે ને, એમને અમે આગળ આવીને હેલ્પ કરીશું. એટલે ચિંતા ના કરો. તેથી એ કહું છું કે કદાચ ક્યાંક હું તમારા હેલ્પફુલ થઉં, ક્યાંક તમને એવું લાગે કે મારાથી થાય એવું હેલ્પ છે, તો તમે મને જાણ કરજો. મારાથી થશે એટલી હું બી કરીશ, બરાબર. પણ બેન, તમને બી કહું છું કે દીકરીઓને સાસરે વરાવો, પછી બી એમના સામું જોજો. 2-4 મહિને કે એવો ફોન કરીને એમના ખબર અંતર પૂછજો કે બેટા તું સાસરીમાં. બરાબર. ના ના, બરાબર છે. ના, જજો ને ખબર અંતર બી પૂછજો. અને હું તો કહું છું તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ થાય. પણ મમ્મી કદાચ દુનિયામાં કદાચ મમ્મી એકલા રહી જાય તો એમની સામું બી જોજો. 2 બહેનો છો તમે? ભાઈ કેટલા છે? 2 ભાઈ છે. તમારથી નાના છે? ચિંતા ના. આઈસ્ક્રીમ ભરવા થાય, છોકરો નાનો છે ને, ભણવાની ઉંમરમાં. ઓહો, 250 રૂપિયા હાજરી લાવતા. આઈસ્ક્રીમના પેકિંગમાં જાય છે. કંઈ વાંધો નહીં બેટા. હવે આપણા હાથમાં તો કશું છે નહીં, પણ તો પણ પપ્પાની જેટલી થાય એટલી સેવા કરજો. પૈસા બી નથી એટલે દવા બી તમે શું કરાવો, પણ લઈ જતા સિવિલમાં લઈ જતા વડોદરા ગોત્રી અહીંયા પછી ના પાડે ડોક્ટર કે ઘેર સેવા. કારણ કે ડોક્ટરની ફીઓ જેટલી બધી અત્યારે મોંઘી થઈ ગઈ છે, સામાન્ય વ્યક્તિ કોઈ કરી જ નહીં શકે. પણ એમાં ગોત્રી આપણી સિવિલ જેવું અસરવા જોઈએ, ત્યાં તેને ના લીધું એટલે અચ્છા, ના પાડી દીધી. વધારે છે ને કિડની ફેલ હોય તો ડાયાલિસિસ થાય, પણ લીવર જ જતું રહ્યું એટલે શું કરવાનું? કશું ના થાય. બસ સેવા કરો બેટા, હું તો બીજું શું કહી શકું. પહેલા તો લોહી તાપી દીધું બધું એકલા. પેલા રક્તદાન કરતો હતો. ઓહો,
ઓહો મને હો. પોતાનું ખુદને પથરીનું ઓપરેશન થયું, મસાનું ઓપરેશન આવ્યું ને. બોલો, અને મને કહેવાય કીધું, રક્તદાન એ તમે મહાદાન છે, આટલું દાન કર્યું તો એ તમે ભગવાને ચિંતા ના કરશો એમ કે તમારા લોહી જોવે ને તો હું આપી દઉં એમ. તો પછી મેં ના પાડ્યું, હું કહું, ના, મારે દવાથી જ બની જશે એમ. પછી નતું લીધું. પછી એને 1 રૂપિયો એવો ખાધો ને કે લોહી અને વેચી એનું ખૂન પોતે મફત થી બરોડા લગીને હાલવા જતો હતો. એક ફોન નહીં કે મારે લાકડા કાપવા જાય એવું ટ્રેક્ટર લઈને લોકોનું ખેડવા જાય, કોકના ટ્રેક્ટરે જાય ને હા મજૂર, હા હા પણ તોય રક્તદાન કરતો હતો. આટલું શરીર ભારે હતું એનું. હમ. 28 જણને રક્તદાન કરેલું એનું. ઓહો હો. બેને મને એમના ફાધરનો ફોટો બતાવ્યો, ખરેખર કન્ડિશન બહુ જ ખરાબ છે, મેં જોયો એમનો ફોટો. અને રસ્તો હોય, સવારમાં ફોન કરે ને તો એટલું રડતો હતો કે શું કરું, હું કશું કરીશ ને, જે ભગવાન કરશે એ કરશે. તો હવે કુદરત ઉપર છોડી દેવાય, ઉપર ભગવાન ઉપર છોડી દેવાય. પણ તમે હિંમત ના હારતા, મમ્મીને સપોર્ટ કરજો કે મમ્મી દુનિયામાં એકલા ના પડી જાય બેટા. હા, એટલે મમ્મીને વાંચે છે ને દેખાતું ને આટલી ઉંમરમાં તો એવી થઈ રહી. ચિંતા હોય ને એટલે પછી શરીર બધું લબડી જ જાય. લબડી જાય. ના, સાચી વાત છે. તમને પેકેજ બેટા ગમ્યું? તમને સાડીઓ તમારી પસંદની મળી ગઈ? ઓકે, બીજું કંઈ કામકાજ હોય તો બેટા મારા લાયક મને જાણ કરજો. મારાથી થાય એટલી સેવા તો મેં આપી છે. હા, અને દાતા સજુબા ઝાલાને બી હું ભગવાન માતાજી એમને ઘણું આલે. ઘણું આપે. અને હવે પણ ના રાખે ને ખાધે પીધે ખૂટે ના વાપરે વધારે ને તમારું સારું થાય માતાજી કરે. જી, બાકી જય માતાજી. અને સેવા જે બી થાય એટલી કરજો. ભગવાને તમને આપ્યું છે તો લાંબો હાથ કરીને તમે બી કોઈને આપજો. જય માતાજી.